તો નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે રાજકોટમાં આવેલ જેકે ચોકમાં જે ગણપતિની સ્થાપના કરેલ છે મોટા પાયે, તો માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું। લોકોની ખાસી ભીડ જોવા મળી હતી અને અમે ત્યાં દર્શન માટે પહોંચી ગયા હતા અમારા ફેમિલી સહિત। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં ખૂબ જ લાઇટ ડેકોરેશન તેમજ સાઉન્ડ સિસ્ટમ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। તો સાઉન્ડ સિસ્ટમ પણ ખૂબ જ સરસ મૂકી દેવામાં આવેલી છે। સામેની સાઈડમાં બિલ્ડિંગમાં મોટા જે ફ્લોર છે તેમાં પણ લાઇટનું ડેકોરેશન જોવા મળ્યું। અને અહીં મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ આજુબાજુમાં તો દર્શન માટે લાંબી કતારો જોવા મળેલ છે। તમે જોઈ શકો છો મિત્રો, આપણે અત્યારે જેકે ચોક કા મહારાજાનું તમને ગેટ બતાવી રહ્યો છું। અને અહીં થોડી વાર પછી માણસોને જવા દેવામાં આવ્યા હતા અને આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। અને આ છે અમારા યુવરાજભાઈ અને ગણપતિ બાપાની જે દર્શન માટેની લાઈન તમે જોઈ શકો છો મિત્રો। અંદર ખૂબ જ સુંદર સજાવટ અને ફૂલ અને ડેકોરેશન કરવામાં આવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો। દર્શન માટેની સામે પણ એટલી ભીડ છે અને અહીં પણ અમે લાઈનમાં દર્શન માટે ઊભા રહી ગયા હતા। અમારા યુવરાજભાઈ છે, આ હું છું। તો ચાલો દર્શન કરી લઈએ। હવે સાવ નજીક પહોંચી ગયા છીએ આપણે। તો મિત્રો, આ જે ડેકોરેશન તમને બતાવી રહ્યો છું, જે રંગબેરંગી ફૂલો અને જે વૃક્ષો મૂકવામાં આવ્યા છે, સુંદર મજાનો આ ગેટ છે અને અંદર ડેકોરેશન ખૂબ જ સરસ છે। આ 2 લાઈન કરવામાં આવેલી છે મિત્રો દર્શન માટેની। તો આપણે હવે થોડી જ વારમાં આપણે ગણપતિ બાપાના દર્શન કરી લેશું। થોડી વાર પછી મહિલાઓની લાઈન પણ દર્શન માટે હતી અને અહીં સિક્યુરિટી માટે પણ લોકોને ઊભા રાખી દેવામાં આવ્યા છીએ મિત્રો। આ છે ગણપતિ। તો આપણે સાવ નજીક ગણપતિ દાદાની અને મિત્રો અહીંયા સફેદ ઉંદર જે જીવતા જાગતા જોવા મળે છે ગણપતિ બાપાના હાથમાં તેમજ સૂંઢમાં, જે આખો દિવસ રમી રહ્યા છે અને ગણપતિ બાપાના જે હાથમાં મોદક છે તે જમી રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે। જે સફેદ ઉંદર તમને જોવા મળે છે મિત્રો। આ રાજકોટમાં એક અનોખું છે જે જેકે ચોક કા રાજા, વર્ષોથી આ પરંપરા અહીં જોઈ શકો છો। ગણપતિ બાપાની સૂંઢ પાસે જે હતા મૂષક, સફેદ મૂષક। હવે મિત્રો આપણે દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ। હવે આગળ જતાં મિત્રો એક રામા મંડળનું આયોજન કરેલું છે મિત્રો, તમે જોઈ શકો છો। કૃષ્ણની લીલાનો જે વિષય છે તે અહીં બતાવવામાં આવે છે। તો અમે થોડી વાર માટે પણ આપણે તે પણ જોઈ લઈએ। અને અહીં પણ મિત્રો તમે સાઉન્ડ સિસ્ટમ સાંભળી રહ્યા છો, જે સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવેલી છે। અને સામેની બિલ્ડિંગમાં પણ સજાવટ રોશનીની કરેલી છે, તમે જોઈ શકો છો। રામા મંડળનું જે આ મોટું બધું જેકે ચોક જેને કહેવામાં આવે છે, રાજકોટનો જેકે ચોક, જે યુનિવર્સિટી પછી તરત જ આવી જાય છે। નમસ્તે મિત્રો।